જય મુરલીધર, નમસ્કાર મિત્રો. આજે એક પોસ્ટરમાં મેં ખૂબ સુંદર ઉદાહરણ રૂપ એક કિસ્સો વાંચ્યો કે જે ખરેખર એક પ્રશંસનીય કિસ્સો તેમનો. અને આજે આ કિસ્સો એટલા માટે વર્ણવવાની ઈચ્છા થઈ છે કે તે એક ઉદાહરણ રૂપ આપણા માટે બની ગયેલ છે. કોઈ એક વ્યક્તિ એ આઈસીયુની અંદર હોસ્પિટલમાં દાખલ હતા અને દરરોજનું 8 થી 10,000 રૂપિયા બિલ હોસ્પિટલનો ખર્ચ ચૂકવવાનો થતો હતો. તો દરરોજ એમ કહેવાય છે કે તેમના ખાતામાં કે જે જગ્યાએ ભરવાના હતા ત્યાં 8 થી 10,000 રૂપિયા ભરપાઈ દરરોજ થઈ જતા. એટલે એક વ્યક્તિને આ બાબતની જાણ થઈ એટલે એમણે તેમના એ સમાજના આગેવાનને પૂછેલું હશે એટલે તેમણે કહ્યું, ખૂબ સુંદર જવાબ આપ્યો કે અમારા સમાજમાં 800થી વધારે સભ્ય સંખ્યા છે, અમારું ગ્રુપ છે સમાજનું જ. અને અમારા સમાજમાં કોઈ પણ બીમાર પડે ને તો દરેક વ્યક્તિ એ સભ્ય જે ગ્રુપમાં જોડાયેલું હોય તે 10-10 રૂપિયા દરરોજના એ ભરપાઈ કરી દે છે. જેથી કરીને અમારા સમાજનો કોઈ પણ વ્યક્તિ એ બીમાર પડી ગયેલા અને હોસ્પિટલમાં હોય તો તેમનું જે કાંઈ ખર્ચ વધારે પડતું રોકાવાનું થાય હોસ્પિટલમાં, તો જે કાંઈ બિલ ઝાઝા દિવસ રોકાવાનું થાય એટલે સમજી શકાય છે કે ઘણી મોટી સંખ્યામાં એ આંકડો પહોંચી જાય. તો આ રકમ છે દરરોજનું ભરાઈ જાય છે, કારણ કે અમારું ગ્રુપ છે અને કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો એને 10-10 રૂપિયા અમારો સભ્ય એના ખાતામાં કે જે જગ્યાએ ભરવાના હોય ત્યાં ભરપાઈ કરી દે છે. જેથી કરીને તે હોસ્પિટલમાંથી જ્યારે તેમને રજા આપવામાં આવે ત્યારે તેમના ઉપર 1 પણ રૂપિયાનું કરજ રહેતું નથી. એટલે કરજનું ટેન્શન રહેતું નથી અને બીમારીનું ટેન્શન પણ રહેતું નથી, કારણ કે બીમારીમાંથી પોતે સ્વસ્થ થઈ અને હોસ્પિટલમાંથી સાજા નરવા ઘેરે પહોંચે છે. એટલે આ ખૂબ સુંદર ઉદાહરણ રૂપ એક એમ લખેલ છે કે ઓછું ભણેલા અથવા તો અભણ જેને આપણે કહી શકાય એવા વ્યક્તિઓ આવું એક સુંદર ઉદાહરણ રૂપ ઘટના જ્યારે જાણવા મળેલ છે ત્યારે આપણને એવું નથી લાગતું કે આ ઉદાહરણ રૂપ કિસ્સાનો આપણે પણ અમલ કરીએ અને આપણા સમાજને મજબૂત કરીએ ઉપયોગી થઈને, જેથી કરીને આખા સમાજને એ ખૂબ લાભ મળે. અને આ કાયમ તો કરવાનું નથી, આ તો વર્ષે 2 વર્ષે 5 વર્ષે સમાજમાં આપણું જે ગ્રુપ બનાવ્યું હોય 1000 માણસનું તેમાં ક્યારેક બને અને ત્યારે જ આપણે 10-10 રૂપિયા એ વ્યક્તિ દીઠ એ એકઠા કરવાના હોય છે. અને તે પણ હોસ્પિટલમાં જ્યાં સુધી એ દર્દી જે કંઈ હોય સમાજના તેને રહેવાનું હોય ત્યાં સુધી જ તે 10-10 રૂપિયા આપણે ખર્ચવાના હોય છે, કાઢવાના હોય છે. તો 10-10 રૂપિયા એ કોઈ ઊંચી રકમ નથી, મામૂલી રકમ છે. એટલે કોઈ પણ સમાજને કોઈ પણ વ્યક્તિને એ 10 રૂપિયા એ વધારે પડતી રકમ પણ ન લાગે અને ખૂબ આસાનીથી એ સરળતાથી એ રકમ એ એકઠી કરી શકાય તેમ છે. એટલે આ દરેક સમાજ માટે એક પ્રેરણાદાયક ઘટના છે. એટલા માટે આપણે ચોક્કસપણે હું માનું છું કે આવું ઉદાહરણ એ લગભગ સમાજને ઉપયોગી થશે અને આવા ગ્રુપ બનાવવામાં એ ચોક્કસપણે પ્રેરાશે અને સમાજ અને દેશ માટે હું માનું છું એક લાભદાયી બની. અને આશા રાખું છું કે દરેક સમાજ આ ઉદાહરણ રૂપ ઘટનાને ખૂબ જ સહાનુભૂતિથી વિચારી અને દરેક સમાજ પોતાના સમાજ માટે આ ઊંચો વિચાર એ અમલ કરવા માટે પ્રેરાશે. આવું પ્રેરણારૂપ ગ્રુપ બનાવવા બદલ આખા સમાજને ખૂબ ખૂબ અભિનંદન
આભાર. જય મુરલીધર.